ભાજપના રાજકોટના મહિલા મોરચાએ અમિત શાહનો સમય માંગ્યો છે અને એક 6 પાનાનો લાંબો લચક પત્ર લખ્યો છે કે રાજકોટની અંદર કેવી યાદવાર સ્થળી ચાલે છે। રાજકોટ ભાજપની અંદર વિવાદ શાંત થવાનું નામ જ નથી લેતો। ખબર નહીં ભાજપ માટે રાજકોટ એવું બની ગયું છે કે રોજ પડે અને એક નવો વિવાદ રાજકોટની અંદર ઊભો થાય છે। હમણાં વિજય રૂપાણીના શ્રદ્ધાંજલિ અને અંતિમ યાત્રાના ખર્ચનો વિવાદ ઊભો થયો। એ પહેલાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ ઊભો થયો। થોડા સમય પહેલાં રામ મોકરિયાના સામે જે વિવાદ હતો એ ઊભો થયો। હવે ભાજપના રાજકોટના મહિલા મોરચાએ અમિત શાહનો સમય માંગ્યો છે અને એક 6 પાનાનો લાંબો લચક પત્ર લખ્યો છે કે રાજકોટની અંદર કેવી યાદવાર સ્થળી ચાલે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રાજકોટ ભાજપની અંદર વિવાદ એટલા બધા વકરે છે કે હવે એવું થઈ ગયું છે વિવાદનું બીજું નામ રાજકોટ। કારણ કે આંતરિક વિવાદો ભાજપના બહુ હવે સામે આવી રહ્યા છે। ભાજપ શિસ્તની પાર્ટી કહેવાય, પરંતુ રાજકોટની અંદર શિસ્ત હોય એવું લાગતું નથી, કારણ કે રોડ પડે ને કંઈક નવા વિવાદ આવે છે। હવે એવું જાણવા મળ્યું છે કે ભાજપ મહિલા મોરચાએ અમિત શાહને મળવાનો સમય માંગ્યો છે, કારણ કે અમિત શાહ 22મી તારીખે રાજકોટ આવી રહ્યા છે। તો અમિત શાહ આવે એ પહેલાં રાજકોટનું રાજકારણ ગરમાઈ ગયું છે અને એવું કહેવાય છે કે મહિલા મોરચાની 12 મહિલાઓએ 6 પાનાનો પત્ર અમિત શાહને લખ્યો છે અને એમની પાસે મળવાનો સમય પણ માંગ્યો છે। હવે રાજકોટના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવને એક વિડીયો સામે આવ્યો કે એમને મીડિયાએ ઘણા બધા સવાલો પૂછ્યા, પરંતુ લીલુબેન મીડિયા સાથેની વાતમાં એકદમ ભાવુક થઈ ગયા હતા એવું દેખાયું હતું। એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે મારી છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ભાજપના ચોક્કસ લોકો બદનામ કરતા હોવાની વાત પણ એમણે કરી છે। પણ એમણે એવું કીધું છે કે હમણાં હું કશું નહીં કહું, સમય આવશે ત્યારે ચોક્કસ કહી અને 2 દિવસની અંદર તૈયારી સાથે હું બધી વાત કરીશ એવું એમણે કીધું છે। હવે આ આખો વિવાદ એવો છે કે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ છે એ હમણાં થોડાક દિવસ પહેલાં સરકારી વાહન લઈને અંબાજી અને અન્ય સ્થળે ગયા હતા। એવો એક વિવાદ રાજકોટની અંદર ઊભો થયો હતો અને એની ચર્ચા એટલી બધી થઈ કે જે ડ્રાઈવરને લઈને ગયા હતા એ ડ્રાઈવરને છૂટો કરી દેવામાં આવ્યો। રીમુબેને એવું કીધું કે મારા ડ્રાઈવરના અન્યાય સામે હું લડતી હતી, પરંતુ અત્યારે હું પોતે જ અટવાઈ ગઈ છું અને અત્યારે હું કઈ બાજુ જઈ રહી છું એ મને પોતાને ખબર નથી। એ ઉપરાંત એમણે પોતાની એ સ્પષ્ટતા બી કરી કે અંબાજી સરકારી વાહન લઈને કેમ ગયા હતા। તો એમણે એમ કીધું કે હું ગાંધીનગર એક કામ માટે ગઈ હતી સરકારી વાહન લઈને, અને જ્યારે રિટર્ન આવતી હતી તો એ પૂનમનો દિવસ હતો, તો મારા પરિવારની સાથે હું અંબાજી પૂનમ માટે ગઈ હતી। પરંતુ મીડિયામાં સોમનાથ અને દ્વારકાની જે વાત કહેવામાં આવી છે એ ખોટી છે। હું માત્ર અંબાજી જ ગઈ હતી। પણ વાત એ છે કે રાજકોટની અંદર આંતરિક યાદવાર સ્થળી બહુ જબરજસ્ત ચાલે છે। આ પહેલાં બી રાજકોટની અંદર ઘણા બધા નેતાઓના વિવાદો છે એ સામે આવ્યા હતા। જયેશ રાદડિયા વર્સિસ CR પાટીલનો પણ વિવાદ સામે આવ્યો હતો। તો રાજકોટ એક એવું છે કે જ્યાં ગાડી ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે કે રોજ પડે ને કંઈક વિવાદો આવી રહ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।